હેલો દોસ્તાર, નમસ્તે. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જઈએ છીએ પાળિયાદ. અત્યારે વિસાદરવાળા રસ્તે ચડ્યા છે સાસણ જંગલમાંથી અંદર. તો આખો વિડીયો બધા જોજો મિત્રો, મજા આવશે. પાળિયાદના પીરના દર્શન કરાવું. હવે આપણે સાસણ જંગલમાંથી જઈએ છીએ વિસાદરવાળા રસ્તે. બાજુમાં રેલવે ટ્રેક છે, સત્તાધાર વાળો. રસ્તો બહુ ખરાબ છે. બાવળું ને જંગલ તમે જોઈ લો, સાગ ને. તો અત્યારે આપણે જંગલની બાયણે નીકળી ગયા છે. લાય ભાઈ, પાણી પી લઈએ થોડું. હાલો, આપણે હવે રસ્તામાં છે. હવે 150 કિલોમીટરની આસપાસ રહ્યું છે. તો હવે આપણે કુકાવાવ પૂગી ગયા છે. કુકાવાવના પાદરમાં આપણે આવી ગયો કુકાવાવ. હો ભાઈ, કુકાવાવના પાદરમાં પૂગી ગયા આપણે. તો આપણે પૂગી ગયા છે પાળિયાદ મંદિર પાસે. તો તમને હું ગાનું બતાવી દઉં. જરીક વિડીયો ચોકડી ઉપર છે. ગાય છે. જગ્યાએ જવા માટે આ ગાયથી સીધી ચોકડી વાળો રસ્તો લઈ લેવો. જોઈ લો કેટલી ગાય યુનિક બનાવી છે. તો અહીંથી અમદાવાદ 149 કિલોમીટર થાય, બોટાદ 14 કિલોમીટર, સાળંગપુર 20 કિલોમીટર અને ગઢડા 41 કિલોમીટર. બતાવી દઉં વ્યવસ્થિત. ધનુષ ને ગદા. તો જોઈ લો, અહીં ધનુષ અને ગદા પણ છે ગાંધીની. વિડીયોમાં બતાવી દો આજ બધી તમને બધી વસ્તુ જોઈ લીધી બધી વસ્તુ. તો આ વિહીડાનાથનો પ્રવેશદ્વાર આવી ગયો છે. જય વિહીડાનાથ. બોલ, ઉગી ગયા છે મંદિર બાજુ. જોઈ લો ગદા ને ધનુષ ને. તો ગાડી આપણી પાર્કિંગ કરી દીધી છે. હવે જઈએ મંદિર બાજુ. જોઈ લો વિશાળ પાર્કિંગ ને. જોઈ લો વિસામણ બાપુની જગ્યા આખી. વિસામણ બાપુની જગ્યાએ પૂગી ગયા છે આપણે. જોઈ લો આજે માસ છે. ટ્રાફિક કેટલી છે. સાંજનો સમય છે પણ તો એટલી ટ્રાફિક છે. મંદિરનું દ્રશ્ય આખું. વિસામણ બાપુની જગ્યા. પાળિયાદના પીરની આખી જગ્યા છે આ બધી. જોઈ લો તો અત્યારે અમે પૂગી ગયા છે પાળિયાદ.
આ મોટા ઉનડ બાપુ છે. આ દાદા બાપુનું દેવળ છે અહીંયા. જય દાદા બાપુ. આ ઉનડ બાપુનું દેવળ છે. અને આ છે આપણે અમરા બાપુનું દેવળ. તો આ છે આખું પાળિયાદનું મંદિર. આજે અમાસ છે તો આપણે અમાસ એને ભરાઈ ગઈ છે. અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે. સામને બધી આખી જગ્યા. અહીંયા પરમ પૂજ્ય વિસામણ બાપુનું જન્મ સ્થળ. આ વિસામણ બાપુનું જન્મ સ્થળ છે. આ પીપળો અને બધી છે. અહીં જન્મ સ્થળ છે વિસામણ બાપુનું. આ બધા ઢોલિયા અને અન્યથી સાસ ને બધી બનાવતા. આ રસોઈ બધી છે. આપણે વિસામણ બાપુનું આ જન્મ સ્થળ છે. ત્યાંથી અમે દર્શન કરીને હવે આગળ દર્શન કરવા જઈએ. આરતીનો સમય થઈ ગયો છે. આ બધી ગાડી છે વિસામણ બાપુની જગ્યાની. અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. આપણે આરતીનો લાભ મળે.
આ બાજુ પણ ગાડી પડી છે વિસામણ બાપુની જગ્યાની ઓલી કરે છે. આ છે અન્નપૂર્ણા ભંડાર, ત્યાં જમણવારનો બધું હોય છે પ્રસાદી રૂપે. જોઈ લો કેટલું છે, બધી જગ્યા મોટી. અહીંથી હોઈ જાઓ. તો અમે પૂગી ગયા છે અત્યારે પ્રસાદી લેવા. જોઈ લો પ્રસાદી બોલ કેટલો મોટો છે. આ બધી હવે આપણે વિસામણ બાપુની જગ્યાએ પ્રસાદી લઈ લીધી છે. બધા વિચારે એક તારીખ વિસામણ બધા વાહનમાં આવે છે. જોઈ લો અહીંથી આપણે ગાડી બધી જોઈએ છે પાળિયાદની જગ્યાની. કેટલી ગાડી છે જોઈ શકો છો તમે અત્યારે. આ બધી ગાડી પડી છે ઓલ્ડ મોડલ, પણ ગોલ્ડ છે, ઓલ્ડ છે. આ ગાડી આપણે જો ઘોડાના શોખીન છે ત્યાં ઘોડિયું પણ આવી ગયું પાળિયાદની. જોઈ લો બધી ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બધી ગાડી જોઈ લો ઓલ્ડ ઇઝ ઘોડા ગાડી ને આવી તમે જોઈ જ નહીં હોય. આ બળદ ગાડી, આ બધી બળદો દ્વારા લઈ જવામાં આવતી પેક એકદમ 4 વ્હીલ ટાઈપ. આ સિંગલ ઘોડા ગાડી. તો આ બધી તમે જોઈ લીધું ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ બધી પાળિયાદના પીરની જગ્યાની છે બધી વસ્તુ. તમે જોતા જ જાઓ બધી વસ્તુ, પાછી ક્યારે જોવા મળે ન મળે. અત્યાર સુધી લગભગ કોઈ વ્લોગમાં આવી વસ્તુ નથી. આપણે બધી શૂટ કરી છે જૂની ગાડી, જૂની આ બધી વસ્તુ. તો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. વિડીયો બધા મિત્રો શેર કરજો એટલે મને નવા વિડીયો બનાવવાની થોડુંક મજા આવે. કેમ કે તમારો ભાઈ નવા વિડીયો બનાવવા માટે અલગ અલગ જગ્યાએ જાય છે તો થોડોક સપોર્ટ પણ કરજો તમે. તો હવે આપણે અહીંથી રજા લઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય વિહળાનાથ.